ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ. અને યુદ્ધ શાંત થવાની આશાએ આજે સંકેતો આપણને સારા મળતા દેખાઈ રહ્યા છે. જો ગઈકાલે અમેરિકાના બજારોની અંદર પણ આપણને એક સારી તેજી જોવા મળી. ડાઉ લગભગ 600 પોઈન્ટ જેટલો વધ્યો. નાસ્ડેક S&P 500માં પણ એક સારી તેજી રહી. લગભગ 3 દિવસનો ઘટાડો હતો, ત્યાંથી આપણને એક ઉછાળો જોવા મળ્યો છે. અને બોન્ડ yieldની અંદર, ક્રૂડની અંદર, આ બધી જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનની અસર આવતી જોવા મળી, જેને લઈને આપણને અહીંયા તેજી જોવા મળી છે. શું હતું નિવેદનમાં? તો એમણે ખાસ કરીને એવી વાત કરી કે ઈરાનને લઈને ટ્રમ્પનું જે નિવેદન આવ્યું એમાં ઈરાન સાથેની વાતચીત અંતિમ ચરણમાં એટલે કે છેલ્લા તબક્કામાં પહોંચી છે. અને એમણે કહ્યું ક્યાં તો અમે કરાર કરીશું, ક્યાં તો અમે પગલાં લઈશું, પરંતુ કરાર કર્યા વગર પ્રતિબંધો પરથી રાહત નથી મળવાની, એ પ્રકારનું એમનું નિવેદન અહીંયાથી આવ્યું છે. જોકે એમણે એવી પણ આશા વ્યક્ત કરી છે કે ઈરાન અહીંયાથી કરાર કરવા માટે સહમત થશે, ન કે એમણે કડક પગલાં લેવા પડે. એટલે આ નિવેદનને લઈને ખાસ કરીને એક પોઝિટિવ સેન્ટિમેન્ટ આપણને ગઈકાલે માર્કેટની અંદર દેખાયા. આ બધાની વચ્ચે એક્સિયોસનો પણ એક અહેવાલ આવ્યો કે જેની અંદર એવું કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. અને બંને જે નેતાઓ છે તેઓ યુદ્ધ પૂર્ણ કરવા માટેની સહમતિ તેમણે અહીંયાથી દર્શાવી છે. જોકે આ અહેવાલની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે નેતન્યાહુ હજી 1-2 હુમલા ઇઝરાયેલ પર મોટા કરવા માંગે છે, પરંતુ ટ્રમ્પે અહીંયાથી એવું કહ્યું છે કે જેમ અમે કહીશું એમ જ નેતન્યાહુ કરશે. એટલા માટે થઈને બજારને થોડોક વધારે ઉત્સાહ અહીંયાથી દેખાયો. એટલે હવે જોવાનું એ છે કે અહીંયાથી આગળ કયા દિશાની અંદર આપણને આ આખી વાત થતી જોવા મળે છે. જોકે આ બધાની વચ્ચે તમને ઈરાનનું નિવેદન આવતું જોવા મળ્યું. ઈરાનના હાલના રાષ્ટ્રપતિ છે મસૂદ પેઝેશકિયાન, એમનું એક નિવેદન આવ્યું ને એમણે કહ્યું કે ઈરાન પર તમે જે દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ નિષ્ફળ જશે અને ઈરાન કોઈ પણ ભોગે નમાવવાની જે કોશિશ થઈ રહી છે એ સફળ નહીં થવા દે અને ઈરાન નમી જશે એ તમારો એક ભ્રમ છે, એ પ્રકારનું એક નિવેદન આપ્યું. એટલે ખાસ કરીને એમણે એવું કહ્યું છે કે અમે અમેરિકાની વાતોમાં નથી આવવાના. બીજી તરફ IRGC એટલે કે જે ઈરાનનું સૈન્ય છે એના તરફથી પણ નિવેદન આવતું દેખાયું. એમણે અમેરિકાને ઇઝરાયેલને ચેતવણી આપી છે કે ઈરાન પર ફરી હુમલો કરવાની તમે ભૂલ ન કરતા, અને જો તમે હુમલો કરશો તો આ ક્ષેત્રની બહાર પણ યુદ્ધ જશે અને અન્ય દેશોની અંદર પણ આપણે લોકો આ પ્રકારના હુમલાઓ કરીશું, એ પ્રકારની ચેતવણી તેમણે આપી છે. એટલે ખાસ જોવાનું એ છે કે શું અહીંયાથી કોઈક પરિસ્થિતિ વધુ વણસે છે કે નથી વણસતી. જોકે અત્યારે માત્ર આશા એવી છે કે અહીંયાથી સુધારો થશે. સુધારો જે થયો નથી અને એના એન્ટિસિપેશનમાં આપણને બજારમાં તેજી જોવા મળી છે. આ બધાની વચ્ચે જે વિશ્વની સૌથી દિગ્ગજ કંપની છે એનવીડિયા, એના ગઈકાલે આપણને પરિણામો આવતા દેખાયા અને પરિણામો અનુમાનથી ઘણા સારા હતા. Q1ની અંદર જુઓ $81.62 બિલિયન તેમની આવક થતી જોવા મળી. અનુમાનથી સારી આવક રહી છે. ઓછું હતું અનુમાન અહીંયાથી આવકનું, જેના કરતાં સારો આંકડો રહ્યો છે. અને Q2ની અંદર તેમણે વાત કરી છે કે $91 બિલિયન પર તેમની આવક પહોંચતી દેખાશે. એટલે એક બહુ મોટા ઉછાળાની ગાઈડન્સ કંપની દ્વારા આપવામાં આવ્યું છે. કંપનીએ એવું પણ કહ્યું છે કે જો યુદ્ધ અહીંયાથી લાંબુ ચાલશે તો કંપની પર પણ અહીંયાથી અસર આવતી જોવા મળશે. એટલે ખાસ કરીને એના પર પણ આપણે થોડુંક ફોકસ રાખીશું. જોકે આ બધાની વચ્ચે આવો આજે તમે એશિયાના બજારો પર, તો જો ક્રૂડની અંદર જે ઘટાડો આવ્યો છે એને લઈને ખાસ કરીને એશિયાના બજારો આજે થોડા ઘણા તેજીની અંદર છે. નિક્કેઈમાં એક સવારથી સારી મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ. ઓલમોસ્ટ 3.5% મજબૂતી છે. કોરિયા અને તાઇવાન જુઓ એક મસ્ત મોટી તેજી દર્શાવી રહ્યા છે. હેંગસેંગ, શાંઘાઈ અને સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ ગ્રીન ઝોનની અંદર જ તમને આજના દિવસે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે આવો તમે આજે ગિફ્ટ નિફ્ટીના સંકેત પર, તો સવારે 201 પોઈન્ટના ગેપઅપના સંકેતો હતા, જ્યાંથી થોડુંક અત્યારે 135-140 પોઈન્ટના ગેપઅપના સંકેત આપણને મળતા દેખાઈ રહ્યા છે. જો 23,668 પર બંધ થયા હતા, 23,810ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. હવે 23,800 આપણા માટે બહુ મહત્વનું લેવલ છે. હવે એને આજે આપણે પાર કરીએ છીએ, ત્યાં આગળ ટકીએ છીએ કે નથી ટકતા એ ખાસ જોવાનું રહેશે. કારણ કે આપણે છેલ્લા ઘણા દિવસથી એક 23,500 23,800ની રેન્જમાં ચાલી રહ્યા છે, પરંતુ ક્લિયરલી આજે જે સંકેતો આપણને મળતા દેખાઈ રહ્યા છે એ તો કહી રહ્યા છે કે 23,800ની રેન્જની બહાર આપણે ઉપરની તરફ આજે જઈ શકીએ છીએ. ચારની નીરજ, આભાર આપનો.